નમસ્કાર, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. શંકર એટલા કંકરની ભૂમિ ભરૂચમાં ભોળાનાથના ભક્તો શિવમય. ભરૂચમાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ શિવાલયોમાં ભક્તોની ભીડ જામી. ભોલાવની 3 સોસાયટીના રહીશોએ ગ્રામ પંચાયતનો હુરિયો બોલાવ્યો. બિલ્ડરોને છાવરી, મતદારોને અન્યાય કરાતો હોવાનો સૂર. પોલીસ બંદોબસ્તમાં જેસીબીથી ગટર લાઇનની થતી કામગીરી અટકાવી. જીવને શિવ સાથે સાક્ષાત્કાર કરાવતા પવિત્ર શ્રાવણ માસનો આજે શુક્રવારથી પ્રારંભ થતા જ ભરૂચ શહેર અને જિલ્લાના શિવાલયો ભક્તોના પ્રવાહથી છલકાઈ ઉઠ્યા. કંકર એટલા શંકરની ભૂમિ ભરૂચમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે જ હિન્દુઓ દેવાલયોમાં ઉમટી પડ્યા હતા. શ્રાવણ માસને લઈ શિવાલયોને સાજ શણગારથી સજ્જ કરાયા છે. જપ, તપ, પૂજા, ઉપવાસના આ સમગ્ર મહિનામાં શિવાલયો હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ સાથે દિવસભર ગુંજતા રહેશે. શિવલિંગ ઉપર ભક્તો બિલીપત્ર, ફૂલ, દૂધ, પાણી સહિતનો અભિષેક કરી દેવોના દેવ મહાદેવની કૃપા દ્રષ્ટિ મેળવવા લીન બન્યા છે. ભરૂચ શહેર અને જિલ્લામાં અનેક પૌરાણિક શિવાલયો આવેલા છે, જ્યાં શુક્રવારે વહેલી સવારથી જ પૂજન, અર્ચન અને દર્શન માટે ભક્તોની ભીડ ઉમટવાનું શરૂ થઈ ગઈ હતી. જિલ્લામાં કાવી કંબોઈ, નીલકંઠેશ્વર, નવનાથ, ભારેશ્વર, શક્તિનાથ, ગંગેશ્વર સહિતના શિવાલયોને સાજ શણગાર કરાયો છે. ભોલાવની 3 સોસાયટીના રહીશોએ ગ્રામ પંચાયતનો હુરિયો બોલાવી ગટર લાઇનનો વિરોધ નોંધાવ્યો હતો. ભોલાવની 3 સોસાયટીઓ નારાયણ દર્શન, નારાયણ એવન્યુ અને સૂર્ય દર્શનના રહીશોએ તેમના વિસ્તારમાં થતી ગટર લાઇનની કામગીરી અટકાવી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે સેલિબ્રેશન અને સમૃદ્ધિના ડ્રેનેજ જોડાણ માટે તેઓની સોસાયટીમાંથી ગટર લાઇન કાઢવામાં આવી રહી છે. ભોલાવ ગ્રામ પંચાયત બિલ્ડરોને સાચવવા મતદારોની પરવા કરી રહી નથી. પોલીસ પ્રોટેક્શન સાથે ગ્રામ પંચાયતની કામગીરી શરૂ કરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવવા સાથે પંચાયતની હાય હાય પણ બોલાવી હતી. હું ગીતાબેન નારાયણ દર્શન 3 માં રહું છું. અમારે સોસાયટીમાં આજે કેટલા વર્ષોથી પાણીનો પ્રોબ્લેમ છે ગટરનું, કે આ લોકો કોઈ સોલ્વ કરતું નથી. ભવલા પંચાયતના કોઈ પણ સભ્યો આવીને ઊભા, જ્યારે ઇલેક્શન આવે છે, વોટ લેવા ત્યારે આવીને ઊભા થાય છે અને આવીને અમને કહે છે કે અમને અત્યારના કેમ કોઈ દેખાતું નથી. આટલા વર્ષોથી અહીંયા ડાયરેક્ટ પાણી નાખી છે એ લોકોએ, એટલે સીધું અમારે ત્યાં જ પાણી આવશે, બીજે કશે પાણી અને જે ફ્લેટ વાળા છે એ લોકોનું ત્યાં ધર્મનગર તરફ જવાનો લાઈન છે, તો એ લોકો આ બાજુ શું કામ મોકલાવ્યું છે? આ બાજુ કઈ કારણ ખરું? એ લોકોને કેટલા પૈસા આપ્યા છે? એ પૈસા આપ્યા તો એ પ્રમાણે તમે કામ કરો ને તે બાજુ જઈને. અહીંયા શું કામ અહીંયા આવીને અમારી પાસે હેરાન કરે છે? આમાં બધા સોસાયટીઓ બધાના ઘરમાં પાણી, ત્યારે તમે આવીને સાફ કરવા આવશો? કે રોગચાળો થશે તો તમે આવશો સાફ કરવા માટે? કે રોગચાળો ફાઈટ છે, ચાલો હવે તમે દવા કરાવો, ત્યારે દવા નાખવા કોઈ દવા છાંટવા નથી આવતું ચોમાસામાં. આટલી બધા વરસાદ પડે છે, કઈ થાય તો કોઈ દવા નથી નાખવા આવતું, કઈ કરવા નથી કોઈ અહીંયા આવતું. તો ઉપસરપંચે આ સોસાયટીના રહીશો ડ્રેનેજ લાઈન નાખવા પૈસા ભરવાની માંગણી કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. 3 સોસાયટીના રહીશોએ ભય વ્યક્ત કર્યો હતો કે જો અહીંથી ગટરી જશે તો વરસાદી સાથે ગંદા પાણીઓ તેઓના ઘરોમાં ફરી વળશે. હું રીતેશ રાઠોડ, નાણાંની સોસાયટી પ્રમુખ. અહીંયા અમે આજરોજ ભેગા થયા છે કારણ કે ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા મનસ્વીપણે નાણાંની સોસાયટીની માલિકના રોડમાં ગટરનું કામ ચાલુ કરવામાં આવેલું છે, જેની અમે લેખિતમાં વિરોધ નોંધાવેલો છે. 1 વર્ષ 1.5 વર્ષથી અમે ત્યાં ફાઇટ કરીએ છીએ, છતાં પણ ભોલાવ ગ્રામ પંચાયતે મનસ્વીપણે દાદાગીરીથી અહીંયા આજરોજ ગટરનું કામ ચાલુ કરેલું છે. પોલીસ પ્રોટેક્શન સાથે કામ ચાલુ કરેલું છે અને જે સેલિબ્રેશન એપાર્ટમેન્ટ, જે સમૃદ્ધિ એપાર્ટમેન્ટ છે, તેમના કનેક્શનના જોડાણ માટે એ લોકો આ કામ કરી રહ્યા છે. સેલિબ્રેશન અને સમૃદ્ધિ સોસાયટી પાસે પહેલાં રેમી કોલોની હતી અને ત્યાં ગટર વ્યવસ્થા પોતાની હતી, તેમ છતાં પણ ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા આ નવો ચીલો પાડીને અહીંયાથી જે ગટર વ્યવસ્થા કરી રહ્યા છે, જે નારાયણ સોસાયટી, સૂર્યનારાયણ, નારાયણ દર્શન, આ 3 સોસાયટી માટે વરસાદમાં ખૂબ જ ભયજનક સ્થિતિ ઊભી થાય તેવી પરિસ્થિતિ છે. છતાં પણ ભોલાવ ગ્રામ પંચાયતે વારંવાર રજૂઆત કર્યા છતાં પણ એ લોકો દાદાગીરીથી આ ગટરનું નિર્માણ કરવા જઈ રહ્યા છે, જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ખુલ્લો વિરોધ નોંધાવીએ છીએ. આજ રોજ સવારના 9 વાગ્યાથી અમે સતત બધા અધિકારીઓના સંપર્કમાં છીએ, પણ અમને કોઈ પણ જાતનો પોઝિટિવ પ્રતિસાદ કે સપોર્ટ મળેલો નથી. જે બાબતે અમે અહીંયા ભેગા થયા છીએ
અને ખુલ્લો વિરોધ નોંધાવીએ છીએ. બોલાવ ગ્રામ પંચાયતની તમામ સોસાયટીનો વિકાસ કરવાની સત્તા સરપંચની હોય છે અને દરેક કામમાં સરપંચની સત્તાની આધારે તમામને સુવિધા મળે એ માટે અમારું પ્રયત્નશીલ હોય છે અને દરેકે દરેક જણને સરખું પ્રાધાન્ય આપવાનું હોય છે, જેથી આ જે નારાયણ એવન્યુ લોકો જે કામ માટે વિરોધ કરે છે, ગટર લાઇન કનેક્શનનો વિરોધ આવે છે, તો ગટર લાઇન કનેક્શનની અંદર બોલાવ ગ્રામ પંચાયત દરેકને કનેક્શન આપવાની જવાબદારી હોય છે, જેથી એ લોકોની પણ રજૂઆત હતી કે અમારે વરસાદનું પાણીનો નિકાલ કરવાનો છે, જેથી અમે મંજૂરી લીધી, કામ કરાવ્યું અને હવે એ લોકોની મંજૂરી લીધા પછી એ લોકોએ ના પાડી કે હવે કામ કરવું નથી. પહેલાં હા પાડી, હવે ના પાડે છે અને એ હવે એવું કહે છે કે પાછળની કનેક્શન જોઈન્ટ કરવું હોય તો અમારે સોસાયટીમાં પૈસા ભરો. તો શું ગ્રામ પંચાયત બોલાવ દ્વારા આવી રીતે કઈ રીતે પૈસા ભરાય? આવતીકાલે શ્રાવણનો પ્રથમ શનિવાર. પ્રસિદ્ધ ગુમાનદેવ સહિત ભરૂચના તમામ દાદાના મંદિરે જામશે ભીડ. શ્રાવણ માસના પ્રારંભ સાથે જ આવતીકાલે પ્રથમ શનિવારે આવતો હોય શિવ સાથે હનુમાન મંદિરોએ પણ શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ દાદા, નાહિયેર હટીલા હનુમાન, પૂનગામ લાખા હનુમાન, ઉકરવાડા, રોકડિયા, ભીડભંજન સહિત બજરંગબલીના મંદિરોએ દર્શનાર્થીઓ ભીડની જામશે. ગુમાનદેવ મંદિરે દર વર્ષની જેમ શ્રાવણ માસને લઈ શનિવારે મેળો ભરાશે. કેટલાય ભક્તો પગપાળા પણ દર્શને ઉમટશે. આપ સર્વે ભક્તોને શ્રાવણ માસ અને પ્રથમ શનિવારની હું દાદા વતી ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવું છું અને સર્વેને પવિત્ર શ્રાવણ માસની શુભકામના અને બધાઈ આપું છું. આપ સર્વેથી આગ્રહ છે કે અહીં આવીને હનુમાનજી મહારાજનું દર્શન કરો અને સર્વેનું મંગલ થાય એવી હું હનુમાનજી મહારાજથી વારંવાર પ્રાર્થના કરું છું. ભરૂચ જિલ્લા કોંગ્રેસે યુટ્યુબ ચેનલ પર કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી અને આદિવાસીઓ વિશે કરેલી ટિપ્પણીના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. યુટ્યુબ મીડિયા ચેનલ નિર્ભય ન્યૂઝ ઉપર ચર્ચા દરમિયાન રાજકોટના હેડલાઇન ન્યૂઝના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાના આદિવાસીઓ પરના કથિત વાંધાજનક શબ્દોથી આદિવાસીઓની લાગણી ઘવાયોનો મુદ્દો અને કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા અને માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીને લઈને કરવામાં આવેલી કોમેન્ટનો વિરોધ કરી કોંગ્રેસે ભરૂચ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને કાયદેસરની કાર્યવાહીની માંગણી કરાઈ છે. નિર્ભય ન્યૂઝ ચેનલની ડિબેટમાં આદિવાસી જાતિ ભગવાન શ્રી રામે જેને ગૌરવો કુટુંબ જેવો નાતો પવિત્ર હતો એ જ્ઞાતિમાં જે અપમાનજનક શબ્દ બોલવા, ગમે એમ બોલવા તુષાર ચૌધરી વિરોધ પક્ષના નેતા કોંગ્રેસ પાર્ટીના, જેના પિતાશ્રીએ આ ગુજરાતને વિકાસની દિશા પર કોંગ્રેસે એક આદિવાસીને મુખ્યમંત્રી બનાવ્યા અને આ ગુજરાતને વિકાસ પર વર્લ્ડ પર એની ઓળખ અમરસિંહ ચૌધરી ઊભી કરી. એ અમરસિંહ ચૌધરી સાહેબના સુપુત્ર તુષારભાઈ ચૌધરી એક આદિવાસીની ઓળખ આ હિન્દુસ્તાનમાં છે, એના માટે ગમે એમ શબ્દ બોલવા એ આજે રામના એક હિન્દુઓની જે વાતો કરે છે, આજે શરમ આવે છે કે જે રામ ભગવાને એક આદિવાસી સમાજ સાથે ગરોબો કેળવી એક કુટુંબનો નાતો હતો એના માટે એલફેલ શબ્દો બોલે કોંગ્રેસ અને સખત શબ્દોમાં વખોડે છે. આજે અમે કલેક્ટરશ્રીને આનું આવેદન આપીએ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે સદર કથનો અંગે વરિષ્ઠ પત્રકાર દ્વારા જાહેરમાં ખુલાસો કરી સ્પષ્ટતા કરી માફી પણ માંગવામાં આવી ચૂકી હોવાનું પણ બહાર આવ્યું છે. 2-3 દિવસ પહેલા નિર્ભયા ન્યૂઝ પર મેં એક ડિબેટમાં એમ કીધેલું કે અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને આદિવાસીના નેતા બનાવ્યા, એમાં હું આદિવાસીઓનું ભલું જોતો નથી. જો કોંગ્રેસ કે કોઈ પણ પક્ષે, ખાલી કોંગ્રેસ નહીં કોઈ પણ પક્ષે આદિવાસીઓને સુખી કરવાનું જો ઈચ્છા રાખી હોત તો એવા લોકોને આગળ કરવા જોઈતા હતા જે હજી દુઃખી છે. અને એ દુઃખી કેવા પ્રકારના છે એ બતાવવા માટે થઈને મેં એમ કીધેલું કે હજી એવા હજારો આદિવાસી છે જે જંગલમાં જીવે છે, તીરકામઠા લઈને પગ ઉઘાડા છે, કપડાં ઓછા પહેરવા મળે છે, અથવા તો કાળા ભમર છે. કાળા ભમર છે એ એનો વાનનો કોઈ ટીકા નહોતી. એની ગરીબી કેવા પ્રકારની છે, હજી એ કેટલા વંચિત છે, એ લોકોને વિકાસથી કેટલા અધૂરપ છે એ કહેવા માટે મેં એમ કીધેલું કે તમે અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને જુઓ, એમાં આદિવાસી કોઈ એંગલથી લાગે છે ખરા આદિવાસી તો આ લોકો છે જે હજી મુશ્કેલીમાં જીવે છે. આ મારો કહેવાનો આશય એ હતો કે આદિવાસી સમાજનું ભલું કોઈ પણ રાજકીય પક્ષ ઈચ્છતા હોય તો એણે આવા લોકો જે હજી ગરીબીમાં જીવે છે એને આગળ લાવવાની જરૂર હતી, એ મારો આશય હતો. તેમ છતાં કેટલાય આદિવાસી આગેવાનો, ભાઈઓ બહેનો કે જે કોઈને એમ લાગ્યું હોય કે મેં આદિવાસીની ટીકા કરી છે,
તો એક મારે વિનમ્રતાપૂર્વક કહેવું જોઈએ, થોડીક સમજણ ફેર તમારી છે, ટીકા નથી કરી. ટીકા કરે શું કામ મને સમજાવો. આદિવાસી યારે અમારે કઈ વોટ બેંક છે નહીં, મારી કઈ વોટ બેંક તૂટવાની નથી. હું આદિવાસીનું ખરાબ બોલું તો બીજા કોઈ પક્ષમાં મારે ટિકિટ જોતી. અમે તો પત્રકાર છીએ, અમારે શું મતલબ હોય. પણ આમ છતાં વિનમ્રપણે કહું છું કે કોઈ પણને જો એમ લાગતું હોય કે અમારી લાગણી દુભાણી છે, એક તો સમજણ ફેર છે, છતાંય લાગણી દુભાણી હોય તો હું ખરા દિલથી ક્ષમા યાચના કરું છું. ભરૂચમાં રહેલા 12 વર્ષથી બંગાળી કલાકાર દ્વારા ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી મેળવવાતી આજીવિકા. છેલ્લા 12 વર્ષથી ભરૂચમાં રહેતા કલકત્તાના કલાકાર રવિન્દ્ર પાલ માટીની ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું કાર્ય કરે છે. આ કલાકાર 10 ઇંચથી લઈને 6 ફૂટ ઊંચાઈ સુધીની મૂર્તિઓ તૈયાર કરે છે. તેઓ નર્મદા નદીની માટીનો ઉપયોગ કરે છે અને સાથે ગંગા નદીની માટી ઉમેરીને મૂર્તિઓનું નિર્માણ કરે છે. તેઓનું માનવું છે કે દેવી દેવતાઓના સ્થાપન માટે માટી પણ શુદ્ધ હોવી જોઈએ. દર વર્ષે ગણેશ ઉત્સવની સિઝનમાં 200 થી 250 જેટલી મૂર્તિઓનું વેચાણ થાય છે. ઘણા ગણેશ મંડળો પોતાની પસંદગીની અને ડિઝાઇનની મૂર્તિઓ ખાસ ઓર્ડરથી પણ તૈયાર કરાવે છે, જ્યારે અનેક ભક્તો તૈયાર મૂર્તિઓ ખરીદે છે. પર્યાવરણની જાળવણી અને નદીઓના દૂષિત થવા સામે ચિંતિત રહેલા ભક્તો હવે પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી મૂર્તિઓ છોડીને માટીની મૂર્તિઓ તરફ વળી રહ્યા છે. मेरा नाम रविंद्रनाथ पाल, मैं वेस्ट बंगाल कलकत्ता का भरूच में आया मूर्ति बनाने के लिए. मूर्ति बनाना चालू किया, 10 से 12 साल हो गया ये गणपति मूर्ति का. यहाँ जो श्रवणचौरी का बाजू में आखाई दर्शन सोसाइटी 48 प्लॉट नंबर में ये गणपति मूर्ति बनेगा. और ये जो गणपति मूर्ति बनाएगा ये पूरा मिट्टी का ही बनेगा. मिट्टी का गणपति या पूजा किया तो नर्मदा अच्छी रहेगा. ये मिट्टी नर्मदा का ही है और शुद्धता के लिए थोड़ा गंगा का मिट्टी इसका साथ मिलाया, इसलिए नर्मदा का विसर्जन करेगा तो अच्छी रहेगा. અંકલેશ્વરમાં એક અસ્થિર મગજના શખ્સે એક ઈસમ ઉપર હુમલો કર્યો. અંકલેશ્વર નગરમાં એક અસ્થિર મગજનો શખ્સ હાથમાં લાકડી અને ચપ્પુ લઈને ફરી રહ્યો હતો અને લોકો ઉપર હુમલાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ અસ્થિર મગજના શખ્સે એક ઈસમ ઉપર હુમલો કરતા તેને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. પાલિકા સભ્ય બખ્તિયાર પટેલ ટીમ સાથે તાત્કાલિક દોડી આવ્યા હતા. પાલિકાની ફાયર ટીમ અને એ ડિવિઝન પોલીસને જાણ કરાતા તેઓ પણ સ્થળ ઉપર ભારે જહેમત બાદ તેને પકડી લેવાયો હતો. તેને વડોદરાની મેન્ટલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. એક મેન્ટલ ઈસમ હાથમાં ચપ્પુ અને લાકડી લઈને એક ઈસમને ચપ્પુના ઘાવ માર્યા અને પછી અમારી ટીમ બધી ભેગી થઈને એ માણસને પકડીને આજે એના સગા સંબંધોને સુપૃત કરીએ છીએ અને એને કોઈ બીજા લોકોને નુકસાન નહીં થાય એ માટે એને એના નગરપાલિકા દ્વારા એના સગા સંબંધીઓ દ્વારા એને મેન્ટલી હોસ્પિટલ મોકલી આપવામાં આવશે. અંકલેશ્વરમાં સાયકલ પર નોકરીએ જતા કામદારને ટેન્કરે ટક્કર મારતા મોત નીપજ્યું. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે મારુતિ ધામમાં રહેતા રાજા રામ યાદવ આજે સવારે નોકરી પર નીકળવા માટે સાયકલ ઉપર ETL ચોકડી પરથી પસાર થતા હતા. તે સમયે એક ટેન્કરે તેમને ટક્કર મારી હતી, જેમાં તેમનું મોત નીપજતા GIDC પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના જીતાલી ગામે દરવાજો ખુલ્લો મૂકી સૂઈ ગયેલા વાડનના ઘરે 15,000ની ચોરી થઈ. અંકલેશ્વરના જીતાલી ગામે રહેતા ધર્મપ્રકાશ પ્રસાદ સિલ્વર ઇન્ડસ્ટ્રીયલની પાસે હજામની દુકાન ચલાવે છે. તેઓ પોતાના ઘરે રાત્રે દરવાજો ખુલ્લો મૂકી સૂઈ ગયા હતા. તેઓ કોઈ તસ્કર લાભ ઉઠાવી મોબાઈલ, હેર કટિંગ મશીન મળી 15,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો, જે અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. ભરૂચ ABC સર્કલ પાસે હાઈવા અને ST બસ વચ્ચે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ભરૂચ શહેરના ABC સર્કલ નજીક ગુરુવારે રાત્રે 12:30 કલાકે હાઈવા અને ST બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસના આગળના ભાગે ટ્રક અથડાતા બસના કેબિનને નુકસાન પહોંચ્યું હતું. ST બસના ડ્રાઈવર બાબુભાઈ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે હાઈવા ટ્રક અચાનક ઝડપથી હંકારી આવી અને તેમની બસને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ટ્રકનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બસમાં મુસાફરી કરનાર કેટલાક પેસેન્જરોને સામાન્ય ઈજાઓ થતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભરૂચના ઘોઘારાવ મંદિરે નિશાન પૂજન અને ભજનનો કાર્યક્રમ યોજાયો. ભરૂચના મોટા ભોયવાડ ખાતે ગુરુવારે સવારે મેઘરાજાની સ્થાપના કરાઈ હતી, જે બાદ સાંજે ઘોઘારાવ મંદિરે નિશાન પૂજન કરવામાં આવ્યું હતું. રાત્રે ઘોઘારાવ મહારાજ મંદિરે સાયલા ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત ભોય સમાજ અને યુવાનો દ્વારા વિવિધ ભજનોની રમઝટ બોલાવી ઘોઘારાવ મહારાજની આરાધના કરવામાં આવી હતી.
ભરૂચના જેબી મોદી પાર્ક પાસે કેમિકલ વેસ્ટના નિકાલમાં દહેજની ટેગ્રોસ કંપનીની કરતૂત બહાર આવતા પાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ. ભરૂચના જેબી મોદી પાર્ક નજીક રહેણાંક વિસ્તારમાંથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલી બેગ ઝડપાવવાના મામલામાં દહેજની ટેગ્રોસ કંપનીનું નામ બહાર આવ્યું છે અને બેગમાં ઇન્ડસ્ટ્રીયલ કોલસો હોવાનો પણ ખુલાસો થયો છે. ભરૂચના જેબી મોદી પાર્ક નજીક રહેણાંક વિસ્તારમાંથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો અને આ અંગેની જાણ સ્થાનિકોએ નગર સેવા સદનમાં કરતા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું. આ અંગેનો ઉહાપો મચ્યા બાદ શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો નિકાલ કરનાર દહેજની ટેગ્રોસ કંપનીનો સુપરવાઇઝર તેને ઉઠાવવા માટે પહોંચતા પાલિકાની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. કંપની વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેબી મોદી પાર્ક નજીક પડેલી બેગમાં ઇન્ડસ્ટ્રીયલ કોલસાના સેમ્પલ હોવાનું બહાર આવ્યું છે. આ મામલામાં જીપીસીબી દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ટેગ્રોસ કંપની દ્વારા કોલસાના નિકાલ માટે અન્ય કંપનીને કામ સોંપવામાં આવ્યું હતું. તેના દ્વારા આ રીતે નિકાલ કરાયો હોવાનું ખુલ્યું છે. ભરૂચ શ્રી પરશુરામ સંગઠનના 12મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આઈ તેમજ ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો. શ્રી પરશુરામ સંગઠન શ્રાવણ માસના પ્રારંભે 12મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે જૂના ભરૂચ સ્થિત શ્રીમતી વી કે ઝવેરી સાધના વિદ્યાલય ખાતે કેમ્પનું આયોજન કર્યું હતું. શ્રી પરશુરામ સંગઠન દ્વારા ઓપ્ટિકલ હબ અને ડિવાઇન ડેન્ટલ કેરના સહયોગથી આઈ તેમજ ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો, જેમાં 500 જેટલા લાભાર્થીઓને અને વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં ડોક્ટર દિવ્યાબેન ગાંધી અને ગોવિંદભાઈ પટેલે તેમની ટીમ સાથે સેવાઓ આપી. આ પ્રસંગે શાખાના સ્થાપક રજનીકાંત રાવલ, નવનિયુક્ત પ્રમુખ શૈલેષ દવે, હેમંત શુક્લ, સંદીપ પુરાણી, આચાર્ય પરેશા પંડ્યા, હરેશ પુરોહિત, રાજકુમાર દુબે, પ્રજ્ઞેશ ઉપાધ્યાય સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ અને પાનોલીમાં 3 સ્થળેથી 3 આરોપીને દારૂના 1.91 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા. ભરૂચ બી ડિવિઝન પોલીસે બંબાખાના પાસે બામણિયા ઓવારા નજીક દરોડો પાડ્યો હતો, જ્યાં હિતેશ વસાવાના મકાનમાંથી દારૂની 169 બોટલો કિંમત રૂપિયા 1.33 લાખનો જથ્થો મળી આવ્યો હતો. જે દારૂ તે વાલિયાના રાજેશ વસાવા પાસેથી લાવ્યો હતો. કુલ 1.38 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરાઈ હતી. બી ડિવિઝનના બીજા દરોડામાં બામણિયા ઓવારા પાસે જ રિક્ષામાં દારૂ વેચતા સુમિત વસાવાની 287 બોટલ 28,000ના જથ્થા સાથે ધરપકડ કરાઈ છે. કુલ 83,000નો મુદ્દામાલ કબજે કરી સુમિત ઝા અને જિગ્નેશ મિસ્ત્રીને વોન્ટેડ જાહેર કરાયા છે. પાનોલી પોલીસે રેલવે સ્ટેશન બહારથી ભરૂચના ધોળીકુઈના જીતેન્દ્ર બરાનપુરીને દારૂની 24 બોટલો રૂપિયા 24,000ના જથ્થા સાથે ઝડપી લીધો હતો. અંકલેશ્વરના જલારામ મંદિર પાસે મચ્છી માર્કેટ અને ખુલ્લી ગટરને લઈ યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે. અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલા જલારામ મંદિરની બહાર મચ્છી માર્કેટ ચાલુ થયું છે, જેનાથી હાલ પવિત્ર શ્રાવણ માસ વચ્ચે શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે. સાથે જ અહીં ગટર લાઇન પણ ખુલ્લી છે. દર્શનાર્થીઓને ગંદકી સાથે મચ્છીને લઈને હાલાકી ભોગવવી પડે છે, જેને લઈ પાલિકા પ્રમુખને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે. હાંસોટ પોલીસની અસામાજિક તત્વો ઉપર તવાઈ, વીજ ચેકિંગ હાથ ધરી રૂપિયા 1.13 લાખનો દંડ ફટકારાયો હતો. હાંસોટ પોલીસ મથકના પીઆઈ કેવી લાકોડે વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવડાવી ટીમ સાથે દરોડા પાડ્યા હતા. ડીજીવીસીએલ કચેરી હાંસોટના કર્મચારીઓને સાથે રાખી 13 જેટલા અસામાજિક તત્વોના ઘરે વીજ કનેક્શન ચેક કરતા 4 ઈસમોના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવ્યા હતા, જેના પગલે ડીજીવીસીએલ દ્વારા તેઓના વીજ કનેક્શન કાપી રૂપિયા 1.13 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં આરોપી અખ્તર અલી અરબને 27,000નો દંડ, કૈઝાન માજરા ઉર્ફે પુન્ના ગામિતને 13,000નો દંડ, બહાદુરસિંહ સિકલીગરના ઘરેથી 61,000ની વીજ ચોરી પકડાઈ હતી. ખાલિદ ઇકબાલ ગામત પાસેથી 7600ની વીજ ચોરી ઝડપાતા દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ છે. શ્રાવણ સાથે જ ઝઘડિયા અને આમોદમાં 14 જુગારીઓને પોલીસે ઝડપી રૂપિયા 3.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. શ્રાવણ માસના પહેલા દિવસે જ આમોદ અને ઝઘડિયામાંથી 12 જુગારીઓ ઝડપાયા છે. ઝઘડિયા પોલીસે ધારોલીમાં દરોડા પાડ્યા હતા, જ્યાં ઘરમાં ખેલાતા સટ્ટા બેટિંગમાં શકુબેન વસાવા, ચતુર વસાવા ઝડપાઈ ગયા હતા, જ્યારે રાજેશ વસાવા નાસી છૂટ્યો હતો. પોલીસે રોકડા, મોબાઈલ અને બાઇક મળી 1.7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમોદ પોલીસે આછોદ ગામે આંબાવાડીમાં જુગારની મહેફિલ પર દરોડો પાડ્યો હતો, જેમાં 12 જુગારી ઇકબાલ બિરબલ, યાસીન શિકારી, જાવેદ ભીખા, દિલાવર કાળા, મુબારક રખડા, ફિરોઝ લખોટી સહિતનાઓ પકડાઈ ગયા હતા. સ્થળ પરથી પોલીસે રોકડા 58,000, 11 મોબાઈલ અને 2 માઇક મળી કુલ 2.49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાલેજ નવી નગરીમાં ઘર આંગણે જ રમતા 1.25 વર્ષના બાળકને રિક્ષા ચાલકે અડફેટે લેતા મોત નીપજ્યું. પાલેજ નવી નગરીમાં રહેતા ગીતાબેન રાઠોડિયા બપોરના સમયે ઘરકામ કરી રહ્યા હતા. ઘર નજીક જ 4 રસ્તા પડતા હોય તેમના 2 બાળકો રમી રહ્યા હતા. દરમિયાન પસાર થયેલા રિક્ષા ચાલકે તેમના 1.25 વર્ષના પુત્ર અહન પર રિક્ષા ચલાવી દીધી હતી. અકસ્માતમાં બાળકનું મોત થતા પાલેજ પોલીસ મથકે રિક્ષા ચાલક અસ્મત ખાં પઠાણ સામે
ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. વાલિયા પોલીસે છેતરપિંડીના ગુનામાં 3 માસથી ફરાર આરોપીની અમદાવાદથી ધરપકડ કરી. વાલિયા પોલીસ અમદાવાદ ખાતે વોન્ટેડ આરોપીની તપાસમાં ગઈ હતી. ટેકનિકલ સર્વેલન્સ તથા રિસોર્સિસના આધારે તપાસ કરતા આરોપી વાસણાની જીબી શાલ કોલેજની સામે આવેલ ગલ્લા પાસે હાજર છે તેવી બાતમી મળી હતી. જે આધારે આરોપી શિવાંગ રજનીકાંત પટેલની ધરપકડ કરાઈ હતી. આરોપી છેલ્લા 3 મહિનાથી છેતરપિંડીના ગુનામાં ફરાર હતો. ભરૂચ એસપી મયુર ચાવડા દ્વારા 19 પીઆઈ અને 6 પીએસઆઈની આંતરિક બદલી પ્રમોશન મેળવેલ પીઆઈને પોસ્ટિંગ આપવામાં આવ્યું. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીનો ગંચીપો ચીપવામાં આવ્યો છે, જેમાં એસપી દ્વારા 19 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવામાં આવી છે, તો આ તરફ 6 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પણ આંતરિક બદલી કરાવાઈ છે. તાજેતરમાં જ પ્રમોશન મેળવી પોલીસ ઇન્સ્પેક્ટર બનેલા અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. ઝઘડિયા, હાંસોટ, અંકલેશ્વર રૂરલ અને નબીપુર સહિતના પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી છે. વહીવટી કારણોસર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. શંકર એટલા કંકરની ભૂમિ ભરૂચમાં ભોળાનાથના ભક્તો શિવમય. ભરૂચમાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ શિવાલયોમાં ભક્તોની ભીડ જામી. ભોલાવની 3 સોસાયટીના રહીશોએ ગ્રામ પંચાયતનો હુરિયો બોલાવ્યો. બિલ્ડરોને છાવરી, મતદારોને અન્યાય કરાતો હોવાનો સૂર. પોલીસ બંદોબસ્તમાં જેસીબીથી ગટર લાઇનની થતી કામગીરી અટકાવી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.